मनमोहनाय मनोरंजनाय मनोवांछित प्रभु पार्श्वजी, नागेश्वराय नवपल्लवाय नवखंडा प्रभु पार्श्वजी, अजाहराय अमीजाराय अंतरिक्ष प्रभु पार्श्वजी, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी, शंखेश्वराय विघ्नहराय गोड़ीजी प्रभु पार्श्वजी, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी, शंखेश्वराय विघ्नहराय गोड़ीजी प्रभु पार्श्वजी। जीरावलाय जगवल्लभाय संकट हरण प्रभु, भीड़ भंजनाय भय भंजनाय कामित पूर्ण प्रभु, समित शिखराय भद्रेश्वराय सुख सागर प्रभु, राणकपुराय कल्पद्रुमाय आशा पूर्ण प्रभु, विजय चिंतामणि भुवन दादा वही दुधारी, मंत्राधिराज गिरुआ घिया प्रगट प्रभावी, पंचासराय अमृत जराय नाकोड़ा प्रभु पार्श्वजी, मंडोवराय कुकड़ेश्वराय आनंदा प्रभु पार्श्वजी, अजाहराय अमीजाराय अंतरिक्ष प्रभु पार्श्वजी, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी, शंखेश्वराय विघ्नहराय गोड़ीजी प्रभु पार्श्वजी, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी, शंखेश्वराय विघ्नहराय गोड़ीजी प्रभु पार्श्वजी। सा सारे गम पम करे सा सारे सारे गम पम करे सा सारे, धिंगड़ मलाय द्रुत कल्लोलाय धरणेन्द्र पार्श्वजी, हमीरपुराय जोटिंगड़ाय पद्मावती प्रभुजी, सिरोडियाय सोगटियाय शामड़ा पार्श्वजी, नागफणाय महादेवाय भीलड़िया प्रभुजी, सोम चिंतामणि मक्षी भाभा बड़ी कंसारी, विघ्नापहार मुलेबा छोरवाड़ी बल वृद्धि, श्री गंभीराय कलिकुंडाय सूरज मंडन पार्श्वजी, अलौकिकाय कचूलिकाय उवसक हरम पार्श्वजी, अजाहराय अमीजाराय अंतरिक्ष प्रभु पार्श्वजी, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी, शंखेश्वराय विघ्नहराय गोड़ीजी प्रभु पार्श्वजी, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी, शंखेश्वराय विघ्नहराय गोड़ीजी प्रभु पार्श्वजी। सारे गम पम करे सा कुर्वन्तु वो मङ्गलम्, कुर्वन्तु वो मङ्गलम्, कुर्वन्तु वो मङ्गलम्।
પંચ પરમેશ્વરી ભગવાનને વંદન કરીશું. એક એક પદ બોલજો બધા જ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો આયરિયાણમ. ઓમ રીમ નમો આયરિયાણમ. ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ. ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ. ઓમ રીમ નમો લોએ સવ્વસાહૂણમ. ઓમ રીમ નમો લોએ સવ્વસાહૂણમ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. બીજી વાર. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો આયરિયાણમ. ઓમ રીમ નમો આયરિયાણમ. ઓમ રીમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ નમો લોએ સવ્વસાહૂણમ. ઓમ રીમ નમો લોય સવ્વસાહૂણમ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ નમો આયરિયાણમ. ઓમ રીમ નમો આયરિયાણમ. ઓમ રીમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ નમો લોએ સવ્વસાહૂણમ. ઓમ રીમ નમો લોય સવ્વસાહૂણમ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. 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 ભોગી યદા લોકનતોપયોગી બભૂવ પાતાલ પદે નિયોગી કલ્યાણકારી દુરિતાપહારી દશાવતારી વરદ સપાશ્વ. હવે ભૂમિ શુદ્ધિના 3 વિધાન થશે. એ માટે વાયુકુમાર દેવ સર્વપ્રથમ પધારશે. જીતેન્દ્રભાઈ પધારો. એક પ્રદક્ષિણા આપજો અને વાયુકુમાર દેવને અહીંયા આવાહન કરજો. વાયુકુમાર દેવ પધારશે. આવો ખૂબ ભાવપૂર્વક આપણે બધા જ વાયુકુમાર દેવને બોલાવી વાયુમંડળની શુદ્ધિ કરીશું. આપણે ઓમ રીમ વાતકુમારાય વિઘ્ન વિનાશકાય મહિપુતામ કુરુ કુરુ સ્વાહા. આવો પધારો વાયુકુમારી પધારો રે. અમ આંગણીએ આવો રે. આવો પધારો વાયુકુમારી પધારો રે. અમ આંગણીએ આવો. વિક્રમભાઈ પધારજો. મેઘકુમાર દેવતાઓ પધારશે અને પવિત્ર જલથી શુદ્ધિકરણ કરશે. ઓમ રીમ મેઘકુમારાય ધરામ પ્રક્ષાલય પ્રક્ષાલય રૂમ ફટ સ્વાહા. મેઘ કુમાર અમ પૂજનમાં આવો. છાટણિયા છંટકાવો રે. અવસર આનંદના હો કે અવસર આનંદના.
પાવતી મહાપૂજનીય રંગ કેસર ના રંગાવો રે અવસર આનંદના હો એ અવસર આનંદના હો એ અવસર આનંદના. સોનલબેન પધારજો, એક પ્રદક્ષિણા આપજો. સૌભાગ્યવતી બેન પધારશે અને કેસરના છાંટણા પુરાવશે અને ભૂમિની શુદ્ધિ કરજો. દેવપુર ગામના ભૂમિ દેવતાને પ્રાર્થના કરજો કે આપના આ સ્થળ ઉપર અમે અઠ્ઠમ મહોત્સવ કરી રહ્યા છીએ, મા પદ્માવતીનું પૂજન કરી રહ્યા છીએ. ખૂબ ભાવપૂર્વક બધી જ આરાધના થાય એવી ભૂમિ દેવતાને પ્રાર્થના કરજો. ઓમ ભૂરસી ભૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિ શુદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. અચ્ચો અચ્ચો રે માવલડી આજો હોશે સ્વાગત કયું. અચ્ચો અચ્ચો રે માવલડી આજો હોશે સ્વાગત કયું. અચ્ચો અચ્ચો રે માવલડી આજો હોશે સ્વાગત કયું. અરે હોશે સ્વાગત કયું અસી હોમથી બતાયો. હોશે સ્વાગત કયું અસી હોમથી બતાયો. અચ્ચો અચ્ચો રે અચ્ચો અચ્ચો રે માવલડી આજો હોશે સ્વાગત કયું. અચ્ચો અચ્ચો રે માવલડી આજો હોશે સ્વાગત કયું. અચ્ચો અચ્ચો રે માવલડી આજો હોશે સ્વાગત કયું. હવે શરીર શુદ્ધિના 3 વિધાન થશે. હાથનો ખોબો બનાવજો. આમ પવિત્ર તીર્થોના જળ સમાયેલા છે એવું ચિંતન કરજો અને મંત્ર દ્વારા સ્નાન કરજો. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વ તીર્થજલાય પામ પામ વામ વામ જ્વીં શ્વીં અસુચિ સુચિર ભવામી. બંને હાથ ક્રોસમાં રાખજો. ઓમ વિદ્યુત સ્ફુરલિંગે મહાવિદ્યે સર્વકલ્મષમ દહ દહ. બંને હાથ હૃદય પાસે રાખજો. ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્વીં શ્વીં. હવે 5 અંગ ઉપર સ્પર્શ કરવાનું છે. ઢીચણ, પછી નાભી, હૃદય, મુખ અને શિખા. આરો અને અવરો 3 વખત જોઈ જોઈને કરજો બધા. ક્ષીપ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી શીપ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી. ત્રીજી વાર ક્ષીપ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી. હવે ક્ષેત્ર દેવતાને પ્રાર્થના કરીશું. દીપકભાઈ પધારજો. નારિયેળ સ્થાપીને ક્ષેત્ર દેવતાની પૂજા કરજો. અહીંના ક્ષેત્ર રક્ષક દેવને યાદ કરી અહીંના ક્ષેત્રપાળ દેવની પૂજા થશે. લીલું નારિયેળ, પુષ્પચંદન વગેરે અર્પણ કરી પાટલા કાઢી દો. જરા પૂજારીજીને બોલાવીને આ સાફ કરાવી નાખો કપડાથી. અહીંના ક્ષેત્ર રક્ષક દેવને પ્રાર્થના કરીશું. હાથ જોડજો.
ओम क्षां क्षीं क्षूं क्षैं क्षौं क्षः श्री क्षेत्रपाल सायुध सवान सपरिकर यश्री पार्श्वपद्मावती महापूजन विधि महोत्सवे अत्र आगच्छ तिष्ठ तिष्ठ पूजा बलिं गृहाण गृहाण स्वाहा। ओम अत्रस्थ क्षेत्रपालाय स्वाहा। क्षेत्रपाल क्षेत्रपाल आवो पधारो क्षेत्रपाल 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 आवो पधारो क्षेत्रपाल श्रीफळ चमेलीનું તેલ ચડાવો માથે ગુલાબનું પુષ્પે મુકાવો શ્રીફળ ચમેલીનું તેલ ચડાવો માથે ગુલાબનું પુષ્પે મુકાવો વિનંતી કરે તારા બાળ આવો પધારો ક્ષેત્રપાલ વિનંતી કરે તારા બાળ આવો પધારો ક્ષેત્રપાલ વિનંતી કરે તારા બાળ આવો પધારો ક્ષેત્રપાલ। ધર્ણેન્દ્ર દેવને બોલાવીશું અને એમની પૂજા થશે। પૂજન કોનું છે આજે? હા, પદ્માવતી માનું। અને પદ્માવતી માના હસબન્ડ કોણ છે? ધર્ણેન્દ્ર દેવને બોલાવીશું અને એમની આજ્ઞા લેશું। આપના ધર્મપત્નીનું પૂજન કરી રહ્યા છીએ, આપ અમને સહાય કરજો। ओम ह्रीं पार्श्वनाथ शासन देव श्री धर्णेन्द्र देव अत्र आगच्छ तिष्ठ तिष्ठ पूजा बलिं गृहाण गृहाण स्वाहा। ओम ह्रीं स्फुरत् प्रभावाय श्री धर्णेन्द्राय स्वाहा। जय हो વજ્રપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરીશું। જેમ જેમ મુદ્રાઓ થાય બધા જોઈ જોઈને કરજો। ओम परमेष्ठी नमस्कारं सारं नवपदात्मकं आत्मरक्षाकरं वज्रपंजरावं स्मराम्यहम्। ओम नमो अरिहन्ताणं शिरस्कं शिरसि स्थितम्। ओम नमो सव्वसिद्धाणं मुखे मुखपटं वरम्। ओम नमो आयर्याणं अंगरक्षातिशायिनी। ओम नमो वज्रायाणं आयुधं हस्तयोर्दृढम्। ओम नमो लोये सव्वसाहूणं मोचके पादयो शुभे। एसो पंचनमुक्कारो शिला वज्रमयी तले। सव्वपावपणासनो वप्रो वज्रमयो बहि। मंगलाणं च सव्वेसिं खादिराङ्गारखातिका। स्वाहन्तं च पडं नेयं पडमं होयि मङ्गलं। वप्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे। महाप्रभावारक्षेयं क्षुद्रोपद्रवनाशिनी। परमेष्ठी पदोद्भूता कथिता पूर्वसूरिभिः। यस्यैवं कुरुते रक्षां परमेष्ठी पदैः सदा। तस्य न स्यात् भयं व्याधि राधिश्चापि कदाचन। હવે જે બાજોઠ ઉપર
માતાજી બિરાજમાન છે. બાજોઠનો મુક્કોશ બાંધજો. બાજોઠનો સ્પર્શ કરજો. ઓમ રેમ શ્રી શાસન દેવી પદ્માવતી મહાદેવી અત્ર મેરુ નિશ્ચલે વેદિકા પીઠે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. હવે બંને હાથે માતાજીનો સ્પર્શ કરજો. બંને હાથથી. ઓમ રીમ પદ્માવત્યై નમઃ. કુસુમાંજલિ આપજો. હવે ફૂલોથી વધાવજો માતાજીને. શુભ ભાવ કરજો. શાસન દેવી પદ્માવતી માને પ્રાર્થના કરજો. આપનું પૂજન અમે કરી રહ્યા છીએ. તમામ અઠ્ઠમ તપના તપસ્વીઓની મનોકામના પૂર્ણ થાય, મનવાંછિત પૂર્ણ થાય અને આપના જેવું સમ્યક દર્શન અમને પ્રાપ્ત થાય એવી ભાવના ભાવી અને માતાજીને વધાવજો. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવ્યై શ્રી પદ્માવત્યై નમઃ સ્વાહા. ચાલો હવે સફેદ ફૂલ આપજો ભગવાન પાસે. આપણા જિજ્ઞેશભાઈ આપ સજોડે પધારજો ભગવાન પાસે. એક સ્તવન લે. आप दोनों जन इधर है. संकल्प ले लेना कोई. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ પ્રભુને વાલા છે. મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ પ્રભુને વાલા છે. મોગરાના ફૂલ જય હો. લક્ષ્મી વાણી પ્રભુની રોણી હરણ્યામણી. હે લક્ષ્મી વાણી પ્રભુની રોણી હરણ્યામણી. પુષ્પો લેવાને હું તો પ્રેમથી ચાલી. ખીલ્યા ખીલ્યા રે એમાં મનગમતા ફૂલ. ખીલ્યા ખીલ્યા રે એમાં મનગમતા ફૂલ. પ્રભુને વાલા છે મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ પ્રભુને વાલા છે. મોગરાના ફૂલ પ્રભુને વાલા છે. મોગરાના ફૂલ. હવે 108 પાર્શ્વનાથ ભગવાનની પૂજા થશે. 108 ભગવાન આખા એમ તો વધારે છે પણ 108 પાર્શ્વનાથ જે મુખ્ય ગણતરી થાય છે એમાં એમ લાગે કોઈક મુંબઈવાળાએ ચાલુ કર્યું હશે જાત્રા. કારણ મુંબઈથી નીકળો એટલે સૌથી પહેલાં ગુજરાત તરફ જાઓ, પછી રાજસ્થાન આવે, પછી એમપી આવે, ઉત્તર પ્રદેશ આવે, વારાણસીથી પછી દક્ષિણ બાજુ આવીને ફરી પાછું મુંબઈમાં પૂરું કરો. એટલે મુંબઈથી નીકળો એટલે સૌથી પહેલાં આવે નવસારી પાર્શ્વનાથ, પછી ઉમરવાડી પાર્શ્વનાથ, પછી સુરત બાજુ જઈએ તો ત્યાં કોણ છે? સુરતમાં કોણ છે બોલો? સૂરજ મંડન છે. પછી 4 પાર્શ્વનાથ છે સુરતમાં. હા, ગોળીજી આપણા મુંબઈમાં છે. હા, સહસ્રફણા પાર્શ્વનાથ. આવા 108 પાર્શ્વનાથ જે છે. પછી રાજસ્થાન બાજુ જાઓ તો કોણ આવે? જીરાવલા પાર્શ્વનાથ, પછી નાકોડા પાર્શ્વનાથ. કચ્છમાં કોણ છે? ધ્રુત કલ્લોલ પાર્શ્વનાથ છે ને આપણે સુથરીમાં, જેની 108માં ગણતરી થાય છે. પછી ભદ્રેશ્વરમાં શામળા પાર્શ્વનાથ ભગવાન, બરાબર. પછી આપણે
આ તો કચ્છ ગુજરાતમાં તો ઘણા બધા છે, પાટણમાં તો કેટલા બધા છે. ખંભાતમાં કયા? સ્તંભન પાર્શ્વનાથ છે. પછી શંખેશ્વર તો છે જ આપણા. પછી એમપી બાજુ જાઓ તો નાગેશ્વર, એ બાજુ જઈએ તો પછી આ બધા નામ આવશે એમપી બાજુ. પછી ઉત્તર પ્રદેશમાં જાઓ તો પછી વારાણસી આવે, તો પછી ત્યાંના ભગવાન આવશે, ભગવાનનો જે જન્મસ્થળ છે મૂળ. હવે પછી મહારાષ્ટ્રમાં આવો તો અંતરિક્ષ પાર્શ્વનાથ આવે છે ને, એના પછી ઉવસગ્રમ પાર્શ્વનાથ આવે, અને પછી છેલ્લા મુંબઈમાં આવો, નાસિકથી પછી ચિંતામણી નાસિકમાં, અને મુંબઈમાં આવો એટલે છેલ્લા ગોળીજી પાર્શ્વનાથ. તો આ નવસારીથી લઈને મુંબઈ સુધીની આખી ભારતભરની ભૂમિકા અહીંયાથી તમને સમજાઈ જશે. બરાબર? એક એક પાર્શ્વનાથ ભગવાનનું નામ લેવાશે, મનમાં ચિંતન કરજો અને એક એક ભગવાનને વંદના કરજો. અહીંયા કુસુમાંજલિ એક એક ભગવાનની કરતા જજો. ચાલો. નમો હરિહંતાણમ. શ્રી નવસારી પાર્શ્વનાથાય નમઃ. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથાય નમઃ. શ્રી દુઃખભંજન પાર્શ્વનાથાય નમઃ. શ્રી સુરજમંડન પાર્શ્વનાથાય નમઃ. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કલહારા પાર્શ્વનાથાય નમઃ. શ્રી અમીજરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથાય નમઃ. શ્રી લોઢણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી વિમલ પાર્શ્વનાથાય નમઃ. શ્રી સ્તંભન પાર્શ્વનાથાય નમઃ. શ્રી કંસારી પાર્શ્વનાથાય નમઃ. શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. શ્રી સોમચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભુવન પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભીડ ભંજન પાર્શ્વનાથાય નમઃ. શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ. શ્રી મુલેવા પાર્શ્વનાથાય નમઃ. શ્રી હિમકાર પાર્શ્વનાથાય નમઃ. શ્રી સુખસાગર પાર્શ્વનાથાય નમઃ. શ્રી પદ્માવતી પાર્શ્વનાથાય નમઃ. શ્રી મુહુરી પાર્શ્વનાથાય નમઃ. શ્રી પોસીના પાર્શ્વનાથાય નમઃ. શ્રી વિઘ્નોપહાર પાર્શ્વનાથાય નમઃ. શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથાય નમઃ. શ્રી નાગફણા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી મનોરંજન પાર્શ્વનાથાય નમઃ. શ્રી સુલતાન પાર્શ્વનાથાય નમઃ. શ્રી ડોસલા પાર્શ્વનાથાય નમઃ. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભીલડિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી આનંદા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ચારૂપ પાર્શ્વનાથાય નમઃ. શ્રી પંચાસરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કોકા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કંકણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી મહાદેવા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કંબોઈયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ધીંગલમલ પાર્શ્વનાથાય નમઃ. શ્રી વાડી પાર્શ્વનાથાય નમઃ. શ્રી નારંગા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ઢાંગલા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ચંપા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ગંભીરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભટેવા પાર્શ્વનાથાય નમઃ. શ્રી મનમોહન પાર્શ્વનાથાય નમઃ. શ્રી જોટિંગડા પાર્શ્વનાથાય નમઃ. શ્રી શંખલા પાર્શ્વનાથાય નમઃ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શ્રી ગાડલિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી શેરીશા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ. શ્રી નવખંડા પાર્શ્વનાથાય નમઃ. શ્રી અજાહરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ડોકડિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ચોરવાડી પાર્શ્વનાથાય નમઃ. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથાય નમઃ. શ્રી બરેજા પાર્શ્વનાથાય નમઃ. શ્રી અમૃતજરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી સપ્તપણા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભાભા પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ. શ્રી ભયભંજન પાર્શ્વનાથાય નમઃ. શ્રી નાકોડા પાર્શ્વનાથાય નમઃ. શ્રી લોદ્રવા પાર્શ્વનાથાય નમઃ. શ્રી સંકટહરણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી કુમકુમ રોલ પાર્શ્વનાથાય નમઃ. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ. શ્રી શિરોડિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી હમીરપુરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી પોસલી પાર્શ્વનાથાય નમઃ. શ્રી કચુલિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી લોટાણા પાર્શ્વનાથાય નમઃ. શ્રી દાદા પાર્શ્વનાથાય નમઃ. શ્રી રાણકપુરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી સોગઠિયા પાર્શ્વનાથાય નમઃ. શ્રી વરકાણા પાર્શ્વનાથાય નમઃ. શ્રી નવલખા પાર્શ્વનાથાય નમઃ. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથાય શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથાય નમઃ. શ્રી વિજય ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. શ્રી મંડોવરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી કરેડા પાર્શ્વનાથાય નમઃ. શ્રી વહી પાર્શ્વનાથાય નમઃ. શ્રી સમીના પાર્શ્વનાથાય નમઃ. શ્રી ચંદા પાર્શ્વનાથાય નમઃ. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી અવંતી પાર્શ્વનાથાય નમઃ. શ્રી અલૌકિક પાર્શ્વનાથાય નમઃ. શ્રી મક્ષીજી પાર્શ્વનાથાય નમઃ. શ્રી રાવણ પાર્શ્વનાથાય નમઃ. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ. શ્રી સમેત શિખર પાર્શ્વનાથાય નમઃ. શ્રી વારાણસી પાર્શ્વનાથાય નમઃ. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ. શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય શ્રી કેસરિયા પાર્શ્વનાથાય શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય શ્રી ગિરુવાજી પાર્શ્વનાથાય શ્રી મનોવાંછિત પાર્શ્વનાથાય શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય અને છેલ્લે શ્રી ગોળીજી પાર્શ્વનાથાય નમઃ. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી.
બધા ભેગા મળીને ગાજો. આણી શુદ્ધ મને આસ્થા, શંખેશ્વર દાદા મારી ચિંતા છું. શંખેશ્વર દાદા મારી ચિંતા છું. કોઈને રમે, પણ મારા મનમાં તું જ રમે. સદા જુહારો ઉગતે સૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા છું. આણી સુધ મને આસ્થા, દેવ જુહારું શાશ્વતા, પારસનાથ મન વાંછિત પૂર. ચિંતામણી મારી ચિંતા છું. શંખેશ્વર દાદા મારી ચિંતા છું. અડધું સ્તવન રાત્રે ગાશું, બરાબર? થોડુંક તો બાકી રાખવાની ટેવ છે મને પણ. ચાલો, ખૂબ ભાવપૂર્વક હવે મા પદ્માવતીનું અહીં આહ્વાન વિધાન કરીશું. જરા મોબાઈલ બધાને વિનંતી છે, પોતપોતાના એમે લાગતા નથી. તમારો સિમ કાર્ડ કયો છે એ તો કયો મને. જીઓ, જીઓ ઓર પાણી પીઓ, બસ બે જ કામ કરવાના. देवपुर का पानी पियो और जियो. इसलिए तो बार बार आते हैं हम. आओ, પૂજાની આંગળી પાસે અંગૂઠો મૂકજો. અહીંયા બરાબર હાથનો ખોબો બનાવજો. આ જરા એમે બપોરનો સમય છે ને, જરાક એવો હા, એમે પેટ ભરેલા હોય અડધાના, તો અડધા તો ગોધડા ભેગા થઈ ગયા હોય. પણ તમે બધા આવ્યા છો, તમને ધન્યવાદ છે. થોડી શાંતિથી એકદમ સ્વસ્થ ચિત્તે આરાધના કરજો. કેટલા આવે છે, બેસે છે, ધ્યાન નહીં આપતા. માત્ર માતાજી છે, તમે છો, પાર્શ્વનાથ દાદાની છત્રછાયા છે. આ અઠ્ઠમનો મહોત્સવ એટલો અદ્ભુત રીતે આપણે કરીએ. હરિયા પરિવારે ખૂબ ભાવપૂર્વક આયોજન કર્યું છે. ગયા વર્ષે જ એમણે કહી દીધું તું, લાભ લીધો, અને ત્યારથી જ એમના ભાવ આ અઠ્ઠમ મહોત્સવ પ્રત્યે હતા. અને આજે પણ જે ઉલ્લાસથી અહીંયા બેઠા છે, પાર્શ્વનાથ પરમાત્માનો આ અઠ્ઠમ શેના માટે છે? કામ ન થતા હોય એટલે કામ પૂરા કરવા, નહીં છે? એનો પ્રભાવ તો છે. તમારા અટકતા કામ હોય, તમે અઠ્ઠમ કરો અને અધિષ્ઠાયક દેવ તમને પ્રસન્ન થાય તો કામ થાય. એનો તો સવાલ જ નથી. પરંતુ પાર્શ્વનાથ પરમાત્માની જે આરાધના છે એ પોષ દશમી, ઘણા લોકો દર મહિનાની વદ દશમ પણ કરે છે. હા, અને ઘણા જે વદ દશમ કરવા વાળા છે, અને ખાસ કરીને પોષ દશમી, એમ તો માગસર મહિનો કહેવાય, પણ મારવાડી પોષ મહિનો આવે એટલે પોષ દશમીની પ્રથા, એ 15 દિવસ આગળ ચાલે. એ લોકો એની ગણતરી વદથી ચાલુ થાય. આપણે જેમ સુદ એકમથી ચાલુ કરીએ છીએ તેમ વદથી ચાલુ થાય એ લોકોની. તો જે પરંપરા છે 15 દિવસ એ લોકોની આગળ, એટલે આપણે આ શાસ્ત્રીય રીતે કહેવાય પોષી દશમ, પણ છે આપણો ગુજરાતી માગસર મહિનો. જેમ એ લોકો કારતક અમાવસ્યા કે દિવાળીને, અને આપણે આસો મહિનાની અમાવસ્યા ગણીએ છીએ. છે અમાવસ્યા, પણ મહિનો 15 દિવસ આગળ ચાલે, કારણ એ વદ એકમથી ચાલુ થાય છે. એટલે આપણે ત્યાં આ માગસર વદ દશમ એ પાર્શ્વનાથ ભગવાનનું શું છે?
જન્મ કલ્યાણક, એનો આગલો દિવસ આજે, એની પૂર્વ સંધ્યા અને એની પશ્ચાત સંધ્યા, જે આ 3 દિવસ છે એ પાર્શ્વનાથ ભગવાનનું જન્મ અને પછી ત્રીજા દિવસે છે દીક્ષા કલ્યાણક. આ 3 દિવસ એવા આરાધનામય આપણે પાર્શ્વનાથ પરમાત્માની આરાધના જે ભાવિકોએ કરી છે, મેં જાતે જોયું છે જીવનમાં. અને કારણ પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં રહેવાનું મને ઘાટકોપરમાં મળ્યું, બચપનથી ત્યાં જ ઉછર્યો. પાર્શ્વનાથ ભગવાનના એ આરાધકો એટલા જોયા, મોટી મોટી ઉંમરના પહોંચેલી કક્ષાના આરાધકો, જેમણે જીવનમાં કોઈ દિવસ કંઈ કર્યું ન હોય, પરંતુ પરમાત્માની હંમેશા ભક્તિ કરી અને છેલ્લે આ પાર્શ્વનાથ ભગવાનની કેટલાય વર્ષો સુધી વદ દસમની આરાધના પણ કરી. અને એ વર્ષોની વદ દસમની આરાધના એવું બને છે કે એક હું દાખલો આપું, અમારા લીલાવતીબેન મોરારજી છેડા, નાના ભાડિયાવાળા, એ જતીનભાઈ છે ને હમણાં એમના મધર, એમના જીવનનું હું અનુભવ કહું તમને. એટલા ધર્મિષ્ઠ સન્નારી, પરંતુ છેલ્લે વેદનીય કર્મ જ્યારે ઉદયમાં આવ્યા, શરીર નાદુરુસ્ત હતું, પરંતુ આજીવન એમણે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરી હતી જીરાવલા ઘાટકોપરમાં. અને બન્યું એવું, પરિસ્થિતિ ગમે એવી આવી શારીરિક, પરંતુ એમનો અભ્યાસ એવો, એમનો સ્વાધ્યાય એવો, અને પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેની આરાધના એટલી અટલ આરાધના કે અંતે એ વેદનાની અંદર પણ એમને સમાધિ મરણની પ્રાપ્તિ થઈ છે. અને જાતે અમે લોકોએ જોયું છે કે અમારા, હકીકત કહું, એવા આરાધકો મેં જોયા છે. ડોણની અંદર એક સન્નારી શ્રાવિકા, આપણા મામા મહારાજ હતા, મહારત્ન સાગર મહારાજ, એમના બેન, સગા બેન, એ તો છેલ્લે પાર્શ્વનાથ ભગવાનની આરાધના એમની તો ડોણમાં પણ ચિંતામણી પાર્શ્વનાથ છે, અને આ જીવન સાધક પાર્શ્વનાથ ભગવાનના, અને બહુ સારા આરાધક, બહુ પહોંચેલી કક્ષાના આરાધક. એમનું હું તમને દાખલો આપું છું ખાલી, કે પાર્શ્વનાથ ભગવાનની આરાધનાનું પરિણામ શું મળે છે. પોતે છેલ્લે સામાયિકની અંદર બેસવાની તૈયારી એમની, એક સારી જોડ એ કાઢીને રાખે છે, બાકી બધું ઓસરાવી દે છે. દાગીના જેટલા પણ એમના હતા, ઘરે કોઈ નથી, કચ્છનો ઘર, બધા મુંબઈમાં છે, પોતે અહીંયા રહે છે, આરાધના કરવા ચાતુર્માસમાં આવ્યા છે. એક જોડ મૂકીને જાય છે, એક લેટર લખીને જાય છે, એક પોતાના છેલ્લા જેટલા દાગીના એમણે છૂટ રાખ્યા હતા એની એક પોટલી બનાવીને મૂકી દે છે. સ્થાપનાચાર્યજી સ્થાપી દે છે પોતાના હાથે. પોતાનું છેલ્લું જેટલું પણ હતું એ બધું લખીને જાય છે કે આ વસ્તુ આ ભાગશાળીને આપી દેજો, આ મારી જોડ મેં તૈયાર રાખી છે, જો મારું શરીર હું ત્યાગી દઉં, વોસરાવી દઉં છું, એના પછી મારે આ મારી પથારીમાં જ્યારે મને લઈ જાઓ સ્મશાનમાં, ત્યારે આ છેલ્લી પહેરવાની સાડીની છૂટ, બાકી બધું વોસરાવી દીધું. અને છેલ્લે સામાયિક કરતાની સાથે, સામાયિક ઉચ્ચારો ત્યારે શું બોલો, કરેમી ભંતે, આ બોલ્યા, સામાયિકમાં સ્થિર રહ્યા, પોતાના સ્વ સ્વરૂપનો અભ્યાસ સાધ્યો અને દેહ ત્યાગ કરી દીધો. આવું સમાધિ મરણ કોને મળે? વિચાર કરજો કે આ કેવી સ્થિતિ હશે, કઈ સ્થિતિના આરાધકો હશે. આમ તમને ડિપ્રેસ કરવા નથી કહેતો કંઈ, તમે 100 વર્ષ જીવો, શાંતિથી જાઓ બધા. હા, બહુ ઉત્તમ કક્ષાના આરાધકોને હંમેશા સમાધિ મરણની પ્રાપ્તિ થાય. સમાધિ આપણા માટે તો ઉપાધિમાંથી હટ્યા એ જ સમાધિ. પેલી સમાધિ તો જ્યારે મળે ત્યારે મળે. આ પાર્શ્વનાથ દાદાનો પ્રભાવ આપણને જીવનમાં થોડુંક કોઈક અતિન્દ્રિય તત્વ આપણને સ્પર્શ કરે એવી મનોકામના રાખજો. બાકી તો બધું ચાલ્યા કરે છે. આ કામ નથી થતા ને, એ તો થાય જ, દાદાનો પ્રભાવ છે. ઘઉં આવો તો ઘાસ ઉગાડવાની મહેનત ન કરવી પડે, એ अपने આપ ઉગી જાય, બાય પ્રોડક્ટ છે એનો, છે ને? તમે તો અનુભવી છો બધા. આવો ભાવપૂર્વક બધા જ, હજારો તીર્થો છે આજની તારીખમાં, બધાના રક્ષણહાર ધર્ણેન્દ્ર દેવ છે, મા પદ્માવતી છે, પાર્શ્વયક્ષ દેવ છે, વૈરોટ્યા દેવી છે, બધા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્ય પ્રાપ્ત કરેલા આ બધા દૈવી તત્વોને આપણે સ્પર્શ કરીશું. અને એમાં ખાસ આજે મા પદ્માવતીને કેવું છે, હે મા, આપનું સાનિધ્ય મળે, આજે આપનું પૂજન કરીશું. અઠ્ઠમ તપ જે લોકોએ પણ આદર્યા છે એની બધાની મનોકામનાઓ પૂર્ણ થાય, એમને શાતા સમાધિ મળે. બીજાની સમાધિની કામના કરશો તો જીવનમાં આપણને સમાધિ મળશે જ. 100% પ્રાર્થના કરજો માતાજીને કે આપ પૂર્ણ સમ્યક દ્રષ્ટા દેવી છો,
અને આપનું સમ્યક્ત્વ જેવું ખીલેલું છે, અમને પણ જે પાર્શ્વનાથ ભગવાનના ઉપસર્ગો જે દૂર કરી શકે તો પછી આપણા ઉપસર્ગો કેવા? એના માટે તો બાય હાથ કા ખેલ હે. આવો મા પદ્માવતીને આપણે યાદ કરી ભાવથી આજે અઠ્ઠમના પ્રથમ દિવસે માતાજીને યાદ કરજો. છેલ્લે પછી દોરા બધાને બનાવવાના જેટલા પણ હો અઠ્ઠમવાળા બધાને ઉઠાડીને લઈ આવજો ત્યાં સુધી. હા, જે પોઢી ગયા હોય ને એ લોકોને ફોન કરીને જગાડો, એવું ધંધો કરજો એવો. હા, છેલ્લે બધા આ દોરો બનાવજો અને આપ ધારણ કરજો. અવશ્ય આ અઠ્ઠમનો તપ આપણો સફળ થશે. આખાએ 3 દિવસ દરમિયાન કદાચ સાહેબજીએ કીધું હશે, તમને ન કીધું હોય તો આજથી જ જો કદાચ ન ચાલુ કર્યો તો 125 માળા ઓમ રીમ શ્રી ધર્ણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અથવા શ્રી ગોળીજી પાર્શ્વનાથાય નમઃ, જે આપને રુચિ જાગે એક મંત્ર કોઈ પણ, કારણ મંત્ર જપ અને તપ આ ભેગું ચાલે. અગર બંને એકલા કરી નાખશો તો સિદ્ધિ પ્રાપ્ત ન થાય. તપ તો કર્યો છે તમે, આદર્યો છે, તો 125 માળા એક મંત્ર, બીજું મોટું મંત્ર ન ફાવે તો રીમ પાર્શ્વનાથાય નમઃ એટલું બોલજો. શું બોલશો? રીમ પાર્શ્વનાથાય નમઃ. આ પણ મંત્ર શાસ્ત્રીય મંત્ર છે, ઓમ નથી જોડવાનું, ફક્ત રીમ પાર્શ્વનાથાય નમઃ. આની પણ 125 માળા કરી શકો છો. અથવા તો તમને ગુરુગમથી જે મળ્યું હોય, પાર્શ્વનાથ ભગવાનનું કોઈ મંત્ર મળ્યું હોય તો એની આરાધના કરો, પણ 125 માળા કરી અઠ્ઠમ તપને આપ અવશ્ય સફળ બનાવજો. એ મંત્રની સિદ્ધિ પણ તમને પ્રાપ્ત થશે. તો ખૂબ બધાને સહાય કરે માતાજી એવી પ્રાર્થના સાથે હવે આવાહનની વિધિ કરજો. હવે વિધિ વિધાનમાં થોડુંક ધ્યાન આપજો. કોઈ બગાસું નહીં ખાતા અને છીંક નહીં ખાતા વચ્ચે. પૂજાની આંગળી પાસે અંગૂઠો મૂકજો, હાથનો ખોબો બનાવો. આમ પાતાળ લોકથી માં પદ્માવતી અહીં પધારો એવી ભાવના ભાવજો બધા. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી ભગવતી પદ્માવતી અત્ર અવતરત સમવો ષટ. હવે બેસવા માટે વિનંતી કરજો. હે માં, આપ અહીં બિરાજમાન થાઓ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી ભગવતી પદ્માવતી અત્ર તિષ્ઠ. અંગૂઠો તમારી તરફ રાખજો, મુઠ્ઠી વાળેલી હોય. હે માં, આપનું સાનિધ્ય મને સદાય પ્રાપ્ત થાઓ એવી ભાવના સાથે. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી ભગવતી પદ્માવતી મમ સન્નિહિતા ભવત વષટ. અંગૂઠો અંદર મૂકીને મુઠ્ઠી વાળજો. પૂજા વિધિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી હે પદ્માવતી માં અહીં સ્થિરતા કરજો. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી ભગવતી પદ્માવતી પૂજામ યાવત અત્રૈવ સ્થાતવ્યમ. પ્રથમ આંગળી બહાર કાઢજો. અદ્રશ્ય સ્વરૂપે એ માં આપનું આશીર્વાદ મળે એવા ભાવ કેળવજો બધા જ. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી ભગવતી પદ્માવતી પરેશામ દ્રશ્યા ભવત ફટ. હવે અંજલિ દેખાડજો. આપ કોઈ ઉત્તમ દ્રવ્ય લાવ્યા હો, સોનું ચાંદી હીરા માણેક મોતી જે ઈચ્છા હોય આપની હાથમાં સાથે રાખજો. ન હોય તો રોકડા રૂપિયા પૈસા પણ ચાલશે. જે હાથમાં એક જણ પકડી રાખજો. માતાજીને પ્રાર્થના કરજો, ઋતુ અનુસાર અમારી પાસે જે ઉત્તમ પ્રકારના અષ્ટોપચારી પૂજાની સામગ્રી મળી છે અમે લઈ આવ્યા છીએ. યથા યોગ્ય અમારી ભક્તિનો આપ સ્વીકાર કરજો. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી ભગવતી પદ્માવતી ઈમામ પૂજામ પ્રતિચ્છત. હવે
માતાજીની પંચામૃતથી પૂજા કરીશું. લગભગ 4 વાગ્યા સુધી આપણે ટાર્ગેટ રાખ્યો છે કે આ પૂજનનું સર્વ મંગલ થાય. થોડું ભૂલ ચૂક લેવી દેવી. ક્યારેક આગળ પાછળ થાય ટાઈમ, પણ એક ભાવ રાખજો તો શું છે, બધાને વાપરવાનો પણ પૂરતો સમય મળે. ચાલો, મુખ્ય પરિવારજનો દીપકભાઈનો આખો પરિવાર અહીંયા જલ પૂજા કરશે. હવે એના પછી નવીનભાઈ, જેટલા તપસ્વીઓ છે એનું કંઈ લિસ્ટ હોય તો મને આપો, નહીં તો તમે તૈયારી કરજો. જેટલા પણ હાજર હોય, પેલા ભાઈઓ આવી જાય પછી બહેનો આવે, એ રીતે જેટલા પૂજાના કપડામાં આપણા તપસ્વીઓ અઠમ તપના આવ્યા છો, હજી ના આવ્યા હો તો બદલી કરીને આવજો. અષ્ટોપચારી 8 પૂજાઓ છે માતાજીની, ક્યાંક ને ક્યાંક તમને લાભ મળશે. આના પછી તૈયાર રહેજો. મુગટમાળા વગેરે બહાર બાંધીને આવજો, ભગવાન સામે નહીં બાંધતા. નમો અરિહંતાણમ ઓમ રીમ શ્રીમ મંત્ર રૂપે વિબુધ જનનુતે દેવ દેવેન્દ્ર વંદ્યે ચંચક ચંદ્રાવદાતે ક્ષપિત કલિમલે હારની હાર ગૌરે ભીમે ભીમાટ હાસે ભવ ભય હરણે ભૈરવે ભીમ રૂપે રામ રીમ રૂમકાર નાદે વિશદ જલ ભરઈ સ્વામ્ય જે દેવી પદ્મે સ્વામ્ય જે દેવી પદ્મે સ્વામ્ય જે દેવી પદ્મે. ચાલો, હવે અભિષેક કરવાનું છે. અહીંયા બધા સ્વાહા બોલતા જજો. ઓમ રીમ શ્રી પદ્માવતી જલમ સમર્પયામી. 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 ઓમ રીમ શ્રી પદ્માવતી જલમ
समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै जलम समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै जलम समर्पयामि स्वाहा। जरा जिग्नेशભાઈ એવાર અહીં લોકો કયો વારાફરથી લાભ મળશે બધા એક સાથે ના આવો અહીંયા પછી મંત્ર પૂરા નહીં થાય જેટલા મંત્ર બોલાય ત્યાં સુધી ચાલુ રહેવા જોઈએ અભિષેક ચાલુ કરજો ઓમ ह्रीं श्री पद्मावत्यै जलम समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै जलम समर्पयामि स्वाहा। भाई અહીં કોઈ અચી જા કોઠિયા ઉભા આવ્યો ને બઈ પૂજા में અચી જા બઈ પૂજા में અચો એવર માં અચો હા બે મેળે અલગ અલગ પૂજા હું મેળી કે લાભ મળતો ओम ह्रीं श्री पद्मावत्यै जलम समर्पयामि स्वाहा। 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 ચાલો વાપરી નાખજો બધો જલ વાપરી નાખજો શુદ્ધ જલથી હવે અભિષેક કરજો ચોખા કરજો માતાજીને હાલો અને ગંધ પૂજા અચી હતી ત્યારે બે આરાધક તૈયાર રોજા હવે નેક્સ્ટ પૂજામાં તૈયાર કરજો બધાને બહારથી મુગટમાળા બાંધીને પધારજો 8 થી 10 જણ અહીંયા પધારજો मैया पद्मा मैया मैया पद्मा मैया मैया पद्मा मैया मैया पद्मा स्वाहा।
પદ્મા મૈયા મૈયા પદ્મા